નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જીપીએસસી દ્વારા એના નવા નિયમો જે છે એ જાહેર કરી દેવામાં આવે છે. તો એ અંતર્ગત આપણે જોઈશું કે હવે જીપીએસસી દ્વારા જે પ્રિલિમ્સ પરીક્ષા, મેઇન્સ પરીક્ષા અને જે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે એની અંદર કયા કયા ફેરફારો કરવામાં આવે છે અને જે આ જીપીએસસી દ્વારા નવા ફેરફારો કરવામાં આવે છે એની ઉમેદવારો અને વિદ્યાર્થીઓ પર શું અસર પડશે. જે આ નવા નિયમો છે એ અંતર્ગત હવે પ્રિલિમ્સની અંદર એક જ પેપર લેવામાં આવશે. જે છે એ મેઇન્સ પરીક્ષા લેવામાં આવતી હતી એની અંદર ગુજરાતી અને અંગ્રેજી ભાષા જે છે એ એના માર્ક્સ જે છે એ ઇન્ટરવ્યૂ માટે ગણવામાં નહીં આવે, એ માત્ર ક્વોલિફાઈંગ પેપર થઈ જશે. અને સાથે સાથે એક જનરલ સ્ટડીઝની અંદર મેઇન્સની અંદર એક નવું પેપર જે છે એ એડ કરવામાં આવનાર છે. જે આ તમામ નવા નિયમો આવ્યા છે એની સમજૂતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જે છે એ આ 3 માર્ચ 2025ના રોજ આ જે છે એ નવા નિયમો જાહેર કરવામાં આવે છે. અને ગુજરાત એડમિનિસ્ટ્રેશન સર્વિસ ક્લાસ 1, 2, પછી ગુજરાત સિવિલ સર્વિસીસ ક્લાસ 1 અને 2 અને ગુજરાત સ્ટેટ મ્યુનિસિપલ ચીફ ઓફિસર સર્વિસીસ કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ રૂલ્સ 2025. તો જીપીએસસી દ્વારા લેવામાં આવતી 24 જેટલી પરીક્ષાઓ માટે જે છે આ તમામ નવા નિયમો જે છે એ લાગુ પડવાના છે. એના રિલેટેડ આ તમામ ઇન્ફોર્મેશન જે આપણને આપવામાં આવેલી છે જે આપણા માટે ખાસ ઉપયોગી નથી, પરંતુ તમારે જો આ પીડીએફ જોતી હોય તો તમને ટેલિગ્રામ ચેનલ છે એની અંદર મળી જશે. પરંતુ આપણે જે તમામ વિદ્યાર્થી અને ઉમેદવારોએ ખાસ સમજવાનું છે એ છે પ્રિલિમિનરી પરીક્ષા અને જે મેઇન્સ પરીક્ષા છે એની અંદર જે નવા ફેરફાર કરવામાં આવેલા છે એ. અને તમે જોઈ શકો છો હવે જીપીએસસીની પરીક્ષા પ્રિલિમિનરી એક્ઝામ આપવા માટે વય મર્યાદા 20 વર્ષથી 35 વર્ષ જે છે એ કરી દેવામાં આવે છે. એટલે કે તમારી ઉંમર 20 વર્ષથી ઓછી ના હોવી જોઈએ અને 35 વર્ષથી જે છે એ વધારે હોવી જોઈએ નહીં. અને એની ક્વોલિફિકેશન જે છે એ તમારે જે છે એ સ્નાતક પાસ કરેલું હોવું જોઈએ, એ તમે અહીંયા રાખવામાં આવેલું છે. પછી હવે આપણે આગળ જતા રહીએ. જે મેઇન આપણે વાત છે જોવાની છે એ કઈ કઈ પોસ્ટ માટે જે છે એ આ નવા નિયમો લાગુ પડ્યા છે એ, અને બીજું કે એની અંદર કયો જે છે એ ફેરફાર આવેલો છે. તો તમે આ જોઈ શકો છો ક્લાસ 1ની કઈ કઈ પોસ્ટ છે અને ક્લાસ 2ની કઈ પોસ્ટ છે એ. તો પોસ્ટ અંડર ગુજરાત એડમિનિસ્ટ્રેશન સર્વિસ, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટર ઓફ કોઓપરેટિવ સોસાયટી, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પ્રોહિબિશન એન્ડ એક્સરસાઇઝ, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, આસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ ડેવલપમેન્ટ, આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, ડેપ્યુટી ડાયરેક્ટર ડેવલપિંગ કાસ્ટ વેલફેર અને ડેપ્યુટી ડાયરેક્ટર શિડ્યુલ કાસ્ટ વેલફેર. તો આ જે છે એ 8 પોસ્ટ થઈ ગઈ ક્લાસ 1ની. અને ક્લાસ 2ની તમે પોસ્ટ જોઈ શકો છો મામલતદાર, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર ઓર બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર, ગવર્મેન્ટ લેબર ઓફિસર, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સ, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પ્રોહિબિશન એન્ડ એક્સરસાઇઝ, આસિસ્ટન્ટ રજિસ્ટર ઓફ કોઓપરેટિવ સોસાયટી, સેક્શન ઓફિસર ઇન સેક્રેટરીએટ ડિપાર્ટમેન્ટ એન્ડ અલાઇડ ઓફિસીસ, પછી આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ સિવિલ સપ્લાયઝ, સોશિયલ વેલફેર ઓફિસર આ બંને કાસ્ટ માટે, પછી એસટીઆઈ એટલે કે સ્ટેટ ટેક્સ ઓફિસર, ચીફ ઓફિસર, ઇન્સ્પેક્ટર ઓફ રજિસ્ટ્રેશન, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ જનરલ ઓફ રજિસ્ટ્રેશન અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ઇન્ફોર્મેશન અને ડિસ્ટ્રિક્ટ યુથ ડેવલપમેન્ટ ઓફિસર. તો આ ક્લાસ 2ની 16 અને ક્લાસ 1ની 8 એમ કુલ 24 પદો માટે જે આ નવા નિયમો જે છે એ લાગુ પડવાના છે. એની અંદર તમે જોઈ શકો છો બે રીતે લેવામાં આવશે. એક તમારી પહેલાં પ્રિલિમિનરી એક્ઝામ લેવામાં આવશે અને જે લોકો પ્રિલિમિનરી એક્ઝામ પાસ કરશે એની મેઇન્સ એક્ઝામ લેવામાં આવશે. મેઇન્સની અંદર બે હશે, તમારી રિટર્ન અને પર્સનાલિટી ટેસ્ટ, એ બંનેનો સમાવેશ કરવામાં આવેલો છે. અને તમે જોઈ શકો છો મેઇન્સની અંદર હવે એક જ પેપર લેવામાં આવશે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે જે તમારી હવે પ્રિલિમિનરી એક્ઝામ છે એની અંદર માત્ર પહેલાં જે 2 પેપર લેવામાં આવતા હતા એની જગ્યાએ હવે એક જ પેપર લેવામાં આવશે 200 માર્ક્સનું. અને એના માટે તમને જે 3 કલાકનો ટાઈમ જે છે એ આપવામાં આવશે. અને તમે મેઇન્સ એક્ઝામ જોઈ શકો છો. મેઇન્સની અંદર જે ગુજરાતી ભાષા છે એનું 300 માર્ક્સનું પેપર અને અંગ્રેજી ભાષાનું 300 માર્ક્સનું પેપર એ ખાલી માત્ર ક્વોલિફાઈંગ માટે છે. એટલે કે એના માર્ક્સ જે છે એ બીજે ક્યાંય ગણવામાં આવશે નહીં. પછી એક નિબંધનું પેપર, પછી જનરલ સ્ટડી 1, જનરલ સ્ટડી 2, જનરલ સ્ટડી 3 અને જનરલ સ્ટડી 4. આ બધાના 250 માર્ક્સ અને એના માટે 3 કલાકનો જે ટાઈમ જે છે એ આપવામાં આવશે. અને આના મળીને થશે કુલ 1250 માર્ક્સ. અને એને છેલ્લે જે છે એ તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે 150 માર્ક્સનું. આ તમામ નિયમો જે છે એ હું તમને ડિટેલની અંદર સમજાવું તો તમે જોઈ શકો છો અહીંયા જે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે એ રીતે જીપીએસસી એક્ઝામના નવા નિયમો. પ્રિલિમિનરી એક્ઝામ ફક્ત 200 માર્ક્સનું એક જ પેપર, MCQ બેઝ અને લૈયાની મદદ લેનાર દરેક ઉમેદવારોને દર કલાકે 20 મિનિટ વધુ મળશે. તો જે પ્રિલિમિનરી પરીક્ષા છે એની અંદર જે 2 પેપર આવતા હતા એની જગ્યાએ હવે એક જ પેપર કરી દીધું છે 200 માર્ક્સનું. અને જે મેઇન પરીક્ષાની અંદર મુખ્ય પરીક્ષા છે એની અંદર કુલ 7 પેપર આવશે. ભાષાના પેપર માત્ર ક્વોલિફાઈંગ ફાઇનલ મેરિટમાં નહીં ગણાય, મિનિમમ 50%, 300માંથી 75 માર્ક્સ લાવવા જરૂરી છે. તો જે ગુજરાતી અને ઇંગ્લિશના 2 પેપર આવે છે એના જે માર્ક્સ છે એ ફાઇનલ મેરિટમાં ગણવામાં આવશે નહીં, ગુજરાતી અને ઇંગ્લિશ બંને.
આની અંદર તમારે પાસ થવા માટે 300માંથી 75 બંનેની અંદર માર્ક્સ લાવવા જરૂરી છે. ગુજરાતી પેપરના 300 માર્ક્સ, અંગ્રેજી પેપરના 300 માર્ક્સ. જે મેરિટની અંદર કયા માર્ક્સ ગણવામાં આવશે? નિબંધનું જે પેપર લેવામાં આવશે 250 માર્ક્સનું એના, સામાન્ય અભ્યાસ 1 250 માર્ક્સ એના ગણવામાં આવશે, સામાન્ય અભ્યાસ 2 250 માર્ક્સનું પેપર, સામાન્ય અભ્યાસ 3 250 માર્ક્સનું પેપર, અને ચોથું નવું પેપર એડ થશે સામાન્ય અભ્યાસ 4. લગભગ એ નીતિશાસ્ત્રનું પેપર જે છે એ એડ કરવામાં આવશે. એના રિલેટેડ કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી. અને ઇન્ટરવ્યૂના 150 માર્ક્સ. તો થઈ ગયા નિબંધના 250 માર્ક્સ, અને આ 4 પેપરના 250 એટલે 1000 એ, અને 1250, અને ઇન્ટરવ્યૂના 150. તો ફાઇનલ મેરિટ મેઇન્સના 1250 માર્ક્સ અને ઇન્ટરવ્યૂના 150, એમ 1400 માર્ક્સમાંથી જીપીએસસી ક્લાસ 1-2ના પેપરનું હવે જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે. અપડેટ કઈ છે? જે જીએસનું પેપર અને નિબંધના પેપર 250 માર્ક્સ પહેલાં 150 માર્ક્સના આવતા હતા, એને હવે બદલીને 250 માર્ક્સના કરી દેવામાં આવે છે. પછી નીતિશાસ્ત્રનું જે છે એ સામાન્ય અભ્યાસ 4 તરીકે નવું પેપર ઉમેરવામાં આવશે. એને રિલેટેડ સ્પષ્ટતા હવે કરવામાં આવશે. અને મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂના આધારે જે છે એ તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. પછી કેટેગરી વાઇઝ 15 ગણાને મેઇન્સ માટે બોલાવવામાં આવશે. મેઇન્સ માટે બોલાવવાને બદલે જગ્યાના 15 ગણા જ બોલાવવામાં આવશે. કેટેગરી વાઇઝ 15 ગણાને એટલે કે તમારે ફોર એક્ઝામ્પલ 300 જગ્યા પડી હોય તો એના 15 ગણા ઉમેદવારોને જે છે એ બોલાવવામાં આવશે. પહેલાં કેવું હતું કે કેટેગરી વાઇઝ ફોર એક્ઝામ્પલ એસસીની અંદર 20 જગ્યા હોય તો એના 15 ગણાને બોલાવવામાં આવતા હતા, પરંતુ હવે ડાયરેક્ટ જેટલી જગ્યાઓ હશે એના જે છે એ 15 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે. તો મિત્રો આ હતા તમામ નિયમો જે જીપીએસસી દ્વારા આવનારી તમામ ક્લાસ 1-2ની પરીક્ષાઓમાં લાગુ પડશે. આશા રાખું છું આજના આ વિડીયોની અંદર જે માહિતી મેં તમને આપી છે એની અંદર તમને ખબર પડી હશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.